40 થી 45 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે આગામી ગરમીના મોજા માટે તૈયાર રહો. હંમેશા ઓરડાના તાપમાને પાણી ધીમે ધીમે પીવો. ઠંડુ કે બરફવાળું પાણી પીવાનું ટાળો. હાલમાં મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર અને અન્ય દેશો ગરમીની લહેર અનુભવી રહ્યા છે. એવામાં શું કરવું અને ન કરવું? 1. ડોક્ટરો સલાહ આપે છે કે જ્યારે તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે ત્યારે ખૂબ ઠંડુ પાણી ન પીવો, કારણ કે આપણી નાની રક્તવાહિનીઓ ફાટી શકે છે. એવું નોંધવામાં આવ્યું છે કે એક ડોક્ટરનો મિત્ર ખૂબ જ ગરમીમાં ઘરે આવ્યો. તેને ખૂબ પરસેવો થઈ રહ્યો હતો અને તે ઝડપથી પોતાને ઠંડુ કરવા માંગતો હતો. તેણે તરત જ ઠંડા પાણીથી તેના પગ ધોયા. અચાનક તે ભાંગી પડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. 2. જ્યારે પણ બહાર ગરમી 38 ડિગ્રી સેલ્સિયસ પહોંચે અને જ્યારે તમે ઘરે આવો ત્યારે ઠંડુ પાણી ન પીવો. ધીમે ધીમે માત્ર રૂમ ટેમ્પરેચર વાળું પાણી પીવો. જો તમે બહાર તડકામાંથી આવ્યા હો તો તમારા હાથ પગ તરત ધોશો નહીં. ધોવા અથવા સ્નાન કરવા પહેલાં